થરાદ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગરીબ વર્ગના 6 ગામના 45 પરિવારને મફત પ્લોટ અને અતિ ગરીબ પરિવારને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી। 6 માર્ચ 2024ના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાનમાં અલાયત કમિટીની બેઠક યોજાઈ અને જેમાં 6 ગામના અલગ અલગ લાભાર્થીઓની 45 અરજીઓ આવી હતી। એમને મફત પ્લોટ મંજૂર કર્યા છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના દરેક અધિકારીમાંથી ફંડ ભેગું કરી ગરીબ વાતી પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું। ગરીબ પરિવારમાં ખુશીઓની લહેર જોવા મળી ત્યારે આ ગરીબ પરિવાર ખુશ થઈ મીઠાઈ લાવી તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા અને સ્ટાફને મીઠું મોકલેલ આવેલ ગરીબ વર્ગના લોકોમાં ખુશીની લહેર જોવા મળી। આ કામગીરીમાં તાલુકા પંચાયતના તમામ અધિકારી અને તલાટી એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ બરઠકર ડીસા બનાસકાંઠા। આપણા બોડી બેઠા હતા, કોઈ આભાર નતો। તમને બેન કેટલો આનંદ છે તમને આ પ્લોટ મફત મળ્યા એના માટે? એના માટે ખૂબ આભાર છે સાહેબ, ટીડીયા સાહેબનો ખૂબ આભાર, તલાટી સાહેબનો ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર છે સાહેબ। 6 માર્ચ 2024ના રોજ પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં લેન્ડ કમિટીની બેઠક રાખવામાં આવી હતી, જેમાં અલગ અલગ 6 લાભાર્થીઓના જે અરજીઓ આવી હતી ધ્યાને લઈ એમાંથી 6 ગામના 45 લાભાર્થીઓને અમે મફત પ્લોટ અમે મંજૂર કર્યા છીએ અને આજે સૌ લાભાર્થીઓને અમે એની સનદ વિતરણ કર્યું છે અને હું તમારી તમામ ટીમનો આભાર વ્યક્ત કરું છું અને લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દિવાળી બુન વાદી, દિવાળી બેન વાદી આ 30 વર્ષથી બેઠા હતા, 30-40 વર્ષથી કોઈ આભાર નતો હાલતો। ટીડીયા સાહેબને ખૂબ આભાર, તલાટી સાહેબોને આભાર, ખૂબ ટીમને આભાર।